તમારા બાપાને કહેજો અને તમારા ભાભીને કહેજો કે કાંઈ ન લાવે ને તો આનાથી હવાયું લાવે, પણ લાવે વસન દીધું છે ને એટલે બરોબર. આપે જ ને. હા, તમારે 5 તોલા ઘરેનું જોઈએ છે. 5 તોલા ઘરેનું તમને મળી જશે. બસ જોયું જોયું ભાભી? મારા પપ્પાના ઘરે છે ને એક કઈ કમી નથી. આટલું તો છે ને અમે લગ્ન પ્રસંગમાં એમને નહીં દાન કરી દે. સાચી વાત છે. એના ઘરમાં તો નોકર ચાકર અને ખેતર તો એટલા બધા ભેગા કર્યા છે ને ગામના કે ગામના? એટલે આજુબાજુ ગામમાં હા. ખબર નથી પડતી આજે આ સૂર્ય કઈ બાજુથી ઉગ્યો છે. આ જે જોઈ બધાય મારી કોર બહુ વધારે પડતો પ્રેમ અરે પણ એવું કાંઈ નથી હવે. આ પછી બધા સમજી જ જાય હા કે હવે જે ઘરમાં બધું આમ તેમ કરતા હોય ને એનું જ હાલતું હોય. આ ઘરમાં તારું ચાલે છે તો પછી હવે તું કે એમ જ આયે. હા હા અને હું કહું છું બપોરે શાક શેનું બનાવવાનું છે કહી દેજો તો બનાવી રાખે મીરા. હું તો મારા પપ્પાના ઘરે જઈને જમવાની છું. હાઈ ફાઈ. હું જાઉં. જા. ભાઈ તો હુંય જાઉં. હોનું આવશે ને જલ્દી. આ નિકિતા બહુ ક્યાં ગયા? એ કાંઈ હમણાં આપણે મામેરાનો પાવર કરતા હતા ને હેતલને કે કોઈ આપે કે ન આપે, હું આપીશ 5 તોલા. એટલે મને એમ થયું એના બાપના ઘરે ગયા હશે, કોને ખબર પછી ક્યાં ગયા હોય. હું તો હતી જ નહીં હમ. એટલે મને આ વાતની કાંઈ જાણ નથી એટલે તમને પૂછું. ને મીરાવો? મીરા વહુની તો ભાગમાં કામ સિવાય ક્યાં કાંઈ છે. ક્યાંક કામ કરતા છે, કાં વાડીનું કાં ઘરનું. એને જ કાંઈ સોવેટ કરતા આવડતું નથી ઓલા નિકિતા વહુની જેમ. એવું છે એમ ને? નિકિતા ઓ પિયર ગયા છે. હા એ તો કે ને તો કરીને બતાવે એવી છે. એનો બહુ પાવર છે ને એના પિયરમાં પણ. એ લઈને જ આવે જે કીધું હોય તે. આમ જો વ્હીલ છે ને પૈડ્યું સ્કૂટરનું હોય કે બાઇકનું હોય કે ટ્રેક્ટરનું હોય, ગમે એટલી હવા ભરી હોય ને ક્યારેક તો એમાં ફડાક્યો થાય જ છે. હોય ખબર છે ને તને? પછી આ બહુ તે હવા ભરી છે ને, પણ હવે મને ને લાગે છે કે ફડાક્યો થતા વાર નહીં લાગે. એવું કાં બોલો છો? બોલે જ ને, આખા ઘરની પથારી તમે હાહુ ફેરવે છે. મારી નિકિતા હો આમ ને મીરા હો આમ. એટલે તને આ બે હોવું છે તો બે ને છે ને ડાબીને જમણી સમજીને રખાય હરખાય, વારો તારો ન કરાય. પણ હમણાં જ જોયું ને, તાજો જ દાખલો બન્યો ને તમારા ભાઈના જ ઘરે મામેરું કર્યું. એમાં હું હકાર પાડ્યો પછી એ કાંઈ આપણે જ બધાનું સાંભળવાનું થાય ને. બેઠા હોય હો માનામાં બેઠા હોય તો ઇજ્જત તો આપણે થાય. આ તો આપણી દીકરીને ઘરે મામેરું છે તો આપવાની તૈયારી હોવી જોઈએ ને. છે મારી પાસે તૈયારી? બધાના બાપ પાસે નો તૈયારી હોય. આપણી જેમ જ મીરાના બાપને છે. આપણે કઈ એના બાપ કરતા વધારે સારું નથી. આ દીકરીના ઘરે મામેરું આવ્યું છે છતાં 5 તોલું સોનું લેવાની ટેવ જ નથી મારામાં કે મારા દીકરામાં. અને મારી ઓલી નિકિતાઓ કોકને હાહે નો ધૂણાય. આપણી પાસે જેટલી હોય ને એટલી જ વાત કરાય. બધી જ વાતમાં છેલ્લા હાલ તોપલો તો મારે જ માથે આવે. બધી વાત પતે ને છેલ્લા તોપલો મારે માથે આવે. આવે જ કે પણ તમે વાતો જ એવી કરો એકાબીજીને દુઃખ લાગે એવી, ઘરમાં વિખવાદ થાય એવી, તો પછી મારે તો કહેવું જ પડે ને. ખોટું હોય તો કહેવું પડે, સાચું હોય તો કાંઈ ન કહેવું પડે. આ ઓલા આદિને મેં મોઢું નહોતું કહી દીધું, એને હોવ કે એટલું જ કરે મારો બેટો. અને તને છે હો કાંઈક આપે એટલે મારી નિકિતા હો. અરે એવી વસ્તુ આપવાથી હારા મોળા ન કરાય. માણામાં સંસ્કાર કેવા છે ને એ જોવાનું હોય. હવે પૈતું તમારું? હા તો જમવાનું છે? હા તો હાલો જમવા હાલો. ક્યાં? બારે. હાલો. બહુ મસ્તી કરવા લાગી છે આજકાલ. ભાઈ આવ બેસ. કેમ છે સાસરે? એમ બધું સારું છે ને? હા, સાસરીમાં બધું સારું છે. પપ્પા ક્યાં છે? દેખાતા નથી. પપ્પા થોડા કામ માટે બહાર ગયા છે. કેમ કે કામ હતું પપ્પા સાથે? હા, મારે કામ હતું. મારી નણંદને છે ને હમણાં અમારે મામેરું કરવાનું છે ને ત્યાં પ્રસંગ છે તો
તો એને 5 તોલા સોનું ચડાવવાનું છે, તો પૈસા જોતા તમારે. જો તારી નણંદને મામેરું કરાવવાનું છે તો એ જવાબદારી તારી સાસરિયા પક્ષની છે. હા, મારા સાસરિયા પક્ષની છે, પણ તને તો ખબર છે ને ત્યાં એ લોકોની એટલી પોઝિશન નથી કે એકસાથે 5 તોલું સોનું લઈ શકે. પણ જેવું પોઝિશન હોય એ પ્રમાણે કરાય ને. જ્યારે અમારી પોઝિશન હતી અમે તારા માટે 20 તોલા સોનું કરાવ્યું હતું ને, તો એમાંથી તું 5 તોલા આપી દે ને. હું શું કામે આપું? જો અત્યાર સુધી જેટલી અમારી પાસે સગવડ હતી ને, તો અમે તને ક્યારે પૈસા માટે ના નથી પાડી. મેં કે બાપુજી ક્યારે તને પૈસા માટે ના નથી પાડી. પણ આજે પોઝિશન ખરાબ છે. એક તો ધંધામાં એટલી મંદી ચાલે છે ને માથે એટલું બધું દેવું વધી ગયું છે. એટલે હવે અમારી પાસેથી પૈસાની આશા તું રાખતી નહીં. સગવડ તું તારી હિસાબે કરી લે છે. ભાઈ તું આ શું વાત કરે છે? હું તો બહુ વટથી કહીને આવી છું કે મારા માવતરીએ મને પૈસા આપશે જ, તમારે જેટલા જોતા હશે એટલા પૈસા આપશે. તું આવી રીતે ના પાડસ તો હું ત્યાં શું મોઢું લઈને જાઉં? જો દરેક વસ્તુની એક સીમા હોય છે. ત્યાં સુધી મેં તને પૈસા માટે ક્યારેય ના નથી પાડી. પણ હવે પોઝિશન એવી આવી ગઈ છે તો અમે કે તને બહારથી વ્યાજેથી લાવીને તો ન આપી શકીએ ને. તારે સમજવાનું હોય. ત્યાં સુધી તને ક્યારે ના પાડી છે? ના નથી પાડી એટલે જ ને. આટલા સમયથી તમે જેવી રીતે મને રાખતા હતા એ બધી વસ્તુના કારણે હું એકદમ વટથી રહેતી હતી. અને સાચે કહું, હું અત્યારે છે ને મારા ઘરે બહુ જ વટથી કહીને આવી છું કે 5 તોલા શું 10 તોલા સોનું ચડાવવું હશે ને તોય મારા ભાઈ મને આવી રીતે પૈસા આપી દેશે. હવે અત્યારે તમે ના પાડી દો છો તો મારે શું કરવાનું? જો હવે તારે જે કરવું એ કર. બાકી અહીંયાથી પૈસા નહીં મળે તને. તારા સાસરિયાઓને કે ગમે ત્યાંથી બીજીની સગવડ કરો. થોડા ઘણા નહીં મળે? નહીં, હંમેશા બીજા પર ડિપેન્ડ કેટલાક દિવસ રહેશો? હા, જિંદગી પર શું તારું ઘર અમે ચલાવશું? પોતાના પગ પર ઊભા થવાનું શીખો. થોડા ઘણા. કાંઈ નહીં, તારે ચા પાણી પીવું હોય તો બેસ. હું તારી ભાભીને કહું છું બનાવી દેશે. નહીં થાય ભાઈ, ફાઇનલ. કેટલી વાર કહ્યું? એક ને એક વાત તું વારંવાર પૂછશે તો તને શું લાગશે? હું હા કહીશ. સારું. આપણે જ જોયું છે. આટલું બધું આપ્યું છતાં પણ નથી પામ્યું. ભાભી તો આવી ગયા નહીં એના ભાઈના ઘરે જઈને? કાંઈ બોલતી નથી. ભાભી લાવ્યા કે નહીં પૈસા? ભાર લાગ્યો હોય ને, દુકાને જવાનું છે. ભાર લાગ્યો હોય, કેટલું હોનું લઈને આવ્યો હોય, થાકી ગયા હોય એટલે ન હાલે, બોલતા તો હોય. પૈસા લઈને આવવા નતા. ખાલી હાથે આવી છે, મેં જોઈ ત્યાં આવતા. એમાં એવું છે ને કે તો પૈસા બેંકમાં નખાવાનું કહેતી હતી ને. હા બેંકમાં હા, બેંકમાં ના. મારા પપ્પાએ છે ને એમ કીધું ડાયરેક્ટ કોની દુકાન આવશે આપણે જઈ થઈ. એને એમ કીધું કે આટલો મોટો જોખમ તું એકલી કેમ લઈને જઈશ? હજી જમાઈ આવ્યા હોય ને તો અમે તને રોકડા આપી શકીએ એમ. તો મને કહે કે હું કોઈક માણસને મોકલીશ, એ તાર સાસરી આવીને આપી જશે. ના એટલી બધી રાહ થોડી જોવાની હોય. સમય ક્યાં છે આપણી પાસે? હાલો મોટા ભાઈ આપણે બે જઈને લઈ આવીએ. આપણે બે જઈએ, અમે ગાડી લઈને લઈ આવી. પણ ના એ મોકલશે માણસ. એને છે ને ઓમાય અહીંયા આપણે ઓલું શહેરમાં જવાનું હતું, મીટિંગ હતી ને ત્યારે, તો એ જશે ત્યારે આપતા જશે. પણ ત્યાં તો વાર થઈ જાય ભાઈ. અત્યારે મેળ પડે તો લઈ આવો ને જાઓ. એમ જ કરાય ને. હાલ હું આરવાર આવું. ના હવે એક કામ કરો ને, તમે તમારા હારાને ફોન કરો. ઈ પૈસા બેંકમાં નખાવી દે ને તો આપણે અહીંથી લઈ આવશું. હા તો એમ ભાભી, મારા પપ્પાને ફોન નથી કરવો. પપ્પા છે ઈ નહીં અહીંયા, ઈ ગયા છે બાર ગામ. મારે ભાઈ સાથે વાત થઈ હતી. તે ભાઈને ફોન કરો. ભાઈને પણ ભાઈ જવાનો હતો આજે.
એ જવાનું હતું એના સાસરિયામાં. મોકલાવશે ક્યારે પૈસા? ત્યાં તો વાર લાગશે ભાભી. અરે પણ તમે સમજતા કેમ નથી? પૈસા એની પાસે તમને ખબર છે કે રોકડા જ પડ્યા હોય. ઈ મીટિંગમાં જશે ને ત્યારે કોકને કહેશે અહીંયા આપતા જાય. અરે પણ ત્યારે ત્યાં પતિ જાહે. હવે આ મહિનાની તારીખમાં છે લગન એમ કીધું છે તો પછી તું સમજ ને હવે. હા પણ તો આપણે પૈસા દઈને સોની પાસેથી ઘરેણું લેવું ત્યાં કેમ મોટી વાત છે? આવી જશે. આવી જશે પણ ક્યારે? હું ફોન કરીને પૂછી લઉં કે કોઈ દેવા ક્યારે આવે છે? એમ તો પૂછવું પડશે ને, તો બાકી તારીખ ખબર પડે કે આ તારીખે આવશે. પણ આદિત્ય સમજતા કેમ નથી? ભાઈ એના સાસરિયામાં ગયો છે, પ્રસંગ છે જે. હવે ત્યાં આવી રીતે ફોન કરશો તો સારું લાગશે. અને પપ્પા તો ઓલરેડી બહાર ગયા છે. એના બધા તને નથી લાગતું કે બહુ બટા જે કે છે અને એના મોઢું જોતા કંઈક અલગ જ વાઇબ્રેટ આવે છે કે હા કંઈક શું કહેવા માંગે છે? પાવરમાં કેમ નથી બોલતી? ઢીલી બોલ છો એટલે આ બધાને એમ થાય છે કે કેમ આમ વાત કરે? તું કોઈ દી આવી રીતના ન બોલતી હોય. હા તો પાવરમાં બોલું, પણ આ તો તમે બધા મારી યારે પ્રેમથી વાત કરતા હતા તો મને એમ થયું હું પ્રેમથી કહું. બાકી તમારે પાવર જો હોય તો હું પાવરમાં કહું. આવી જશે હો પૈસા તમારે, આવી જશે. ભાભી પણ આમ નજર ચોરાવીને પ્રેમની વાતો કરો એ તો ખોટું ને. નજર મેળવીને વાત કરો તો મજા આવે. ઉભા રહો, મને પૂછવા દો. નિકિતા વો બેટા, શું વાત છે? જે તે સાચે સાચું કહી દો ને એટલે સમજાઈ જાય બેટા. મેં સાચે સાચું તો કીધું બા. તારી વાતો બધી ગોળ ગોળ ફરે છે અને તું આવી માણસ જ નથી કે વાતને આટલી ગોળ ગોળ ફેરવે. તારે જે બોલવું હોય તું બધાની વચ્ચે બોલવાવાળી માણસ છે. અને આજે તું જે બોલસ ને એકે વાત કોઈને સમજાતી નથી. પૂછી લે ગમે એને. બરાબર છે. જો બીવાની જરૂર નથી કે કાંઈ છુપાવવાની જરૂર નથી. ઘર અને સંસાર લઈને બેઠા હોય ને તો કોક દી ખાટું મોડું, કોક દી ખારું, એવું તો હાયલા જ કરવાનું છે. ઘરે કઈ બીજી વાત થઈ હોય તો અમને એમ કે, તો અમને વેચ કરવાની ખબર પડી જાય. આવશે શાંતિથી પૂછ ને બેટા. આવશે. જુઓ મેં મારા સાસરિયામાં બહુ બધી વાતો કરી દીધી છે હો. આવશે મારો આબરૂ ન જાય. આવશે. હા કે ના? ના નહીં આવે. એમાં એવું નથી. મારા સાંભળો, હું છે ને ગઈ હતી. મારા પપ્પા તો ખરેખર મમ્મીના સમી બારગામાં છે, એ ઘરે નહોતા. હું એ નથી મળી. હું ભાઈને મેં કીધું કે મારી નણંદને ત્યાં પ્રસંગ છે, મારે મામેરું કરવું પડે એમ છે, મને 5 લાખ રૂપિયા આપ. પણ એણે મને એવો જવાબ આપ્યો કે અમારે અત્યારે એટલી પરિસ્થિતિ નથી, ધંધામાંય મંદી હાલે છે અને પપ્પાનું સરપંચ પણ એ વયું ગયું છે. તો જે પપ્પા ઓલા કાળું નાણું બધું રાખતા હતા એ તો હવે મળે નહીં. હા તે એમાં આટલી બધી મૂંઝાવાની શું વાત છે? નહીં આવે ને ભાભી આગળ તો 20 તોલા હોનું છે, એના પપ્પાએ જ આપેલું, એમાંથી મને આપી દે. કાકા હું શું કામ દઉં? લે ભાભી તમે જ કીધું જવાબદારી તું. માથે લીધું તું ને તમે. તે જ કીધું તું કે તમ તારે કોઈ ઘરમાંથી છે ને કાંઈ આપે કે ન આપે, હું તો આપીશ. હું બેઠી છું ને. ના ઈ હું નહીં દઉં. હેતલબેન આ કેવી વાત કરો છો? આ તો મેં તમને ખાલી એમ કીધું તું કે ઘરમાંથી કોઈ મામેરું નહીં કરી દે તો હું મારા પપ્પાને કહીશ આપશે પૈસા. આ તો તમે તો સીધી મારી મિલકત ઉપર જ નજર નાખો છો. મારા પપ્પાએ ઘરેણું દીધું એ હું તમને શું કામે દઈ દઉં? પણ તારું ક્યાં હતું? આપેલું જ હતું ને, એમાંથી તારે થોડું આપવાનું છે. એમાં થઈ હું ગયું તોય 15 વચ્ચે. પણ હું શું કામે દઉં? મારા પપ્પાનું દીધેલું જ લે. અરે ભગવાન, આટલા જ તમે ઉધાર. આમાં તમારી આબરૂ નાક નહીં જાય? અમથા તું મને એમ કહેતી હતી કે મારા પપ્પાનું નીચા જોયું થાય, મારા પપ્પાનું આમ થાય, મારા પપ્પાનું તેમ થાય. હવે અહીંયા એને તે બધું કહીને બેઠી છો તો અહીંયા તારા પપ્પાનું તારું કઈ જાતું નથી? આ તમારી જેમ કેમ આટલી બધી હાલે છે? કહું છું, તે કીધું તું. મેં તો ના જ પાડી હતી કે આપણાથી નહીં થાય. તે કીધું તમ તારે હું છું ને, તારે ભાઈઓ કરે કે ન કરે, હું કરી દે. હા તો પણ તો હવે મારાથી નથી થાય એમ તો 2 ભાઈઓ છો ને એક બાપ છે, 3 જણા થઈને થોડું થોડું કરી દ્યો. હા તો મારે તો હવે મરવા જેવું જ થયું ને. ભાભી આવી રીતે સટકી ગયા એટલે. તું શાંતિ રાખ ને કડીક. હવે પતી ગયું તારું, થઈ રહ્યું. મામેરું આપજો મંડાણીથી લે. હેતલબેન ઉપાધિ ન કર. વાત 5 તોલાની થઈ હતી ને તો તમને તમારા 5 તોલા ઘરેણા મળી જાય. હું આપીશ. તમે ક્યાંથી આપશો ભાભી? આદિત્યભાઈ, મારો બાપ એટલો ખમતીધર નથી કે મને 20 તોલા કે 25 તોલા હોનું આપી શકે. પણ મારી પાસે 5 તોલા હોનું થશે, કારણ કે તમે લગ્નમાં આપ્યું હતું ઈ, મારા બાપાએ આપ્યું હતું ઈ અને મામેરાનું. જો બધું ભેગું કરશું ને તો 5 ને તો 4.5 થઈ તો જાય જ. આ બધું હોનું ભંગાવીને આપણે તમારી હાટુ હાર ઘડાવી નાખશું. અને એક વાત તમને કહીશ બેન, જેવું આપણું બાપનું ઘર હોય ને એવો વ્યવહાર કરે. તમે આ મોટી મોટી વાતો કરીને આવ્યા છો,
તમે એકવાર એવો વિચાર કર્યો કે મારા બાપા નહીં પહોંચી વળે તો હું શું કરીશ, કે મારા બાપની પુગાણ નહીં થાય તો હું જવાબ આપીશ? નિકિતા ભાભીએ સારું જ કહ્યું. એમણે સારું જ વિચાર્યું કે એ તમારી મદદ કરશે, પણ તાકડે મદદ ન થઈ તો કયો રસ્તો લેવા? હંમેશા દીકરીઓ એટલું શીખવું જોઈએ કે આપણા બાપ અને હારાનું ઘર જેવું હોય ને, વાતું આપણે એવી જ કરવી જોઈએ જેથી કરીને આપણે ભૂંડા ન લાગે. હા ભાભી, બરાબર છે તમારી વાત, પણ હું ક્યારેય એવું કામ ન કરું કે મારા બાપુની ત્યાં આબરૂ જાય. અને આમ પણ એ ઘરમાં તો મેં ક્યારેય મામેરાની વાત જ નથી કરી કે તો? મારા ઘરના લોકો આવી મોટું મોટું મામેરું લઈને આવશે. તો તમે અહીંયા આવીને તો વાત કરી હતી. હા હા, ભાભી મોટી મોટી વાતો કરતા હતા ને, એટલે ભાભીનું પાણી માપવા માટે મેં એવી વાત કરી હતી. અને મપાએ પણ ગઈ, કેમ કે આ ઘરની અંદર નિકિતાએ કંઈ બાકી નથી રાખ્યું મીરા ભાભીને સંભળાવવા માટે. હરેક વાતમાં સંભળાવવાનું, મારા પપ્પા આમ, મારું ઘર આમ, તમારા ઘરમાં આમ નહીં. તેમ છતાંય છેલ્લે જોવા જઈએ ને તો ભાભીએ જ કીધું કે મારી પાસે જે છે ને એ બધું હું આપી દઈશ. આની પાસે હતું છતાંય તે આપવા તૈયાર ન થઈ. એટલે અહીંયા બધી આપણને ખબર પડી ગઈ કે કોણ કેટલામાં છે. બહુ મોટી મોટી વાતો કરવી એના કરતાં સારું છે કે કંઈ ન બોલવું, અને જ્યારે સમય આવે ને ત્યારે બોલીએ ને તો સારું લાગે. હવે આદિ, હો બટાને એની ભૂલ સમજાઈ ગઈ છે, હવે એ ક્યારે નહીં કરે એવું. અને એટલે જ મેં હેતલને કીધું હતું કે તું આ માંગણી કરજે. તારી ભાભી છે ને તરત બોલશે અને કહેશે કે તમ તારે જુઓ અમે કરીએ એ. અને મારે દેખાડવું જ હતું એને કે આ લોકો કેટલું કરીને આપે છે. એટલે આ બધું તારા કહેવાથી નાટક કર્યું હતું હેતલે? મેં તો આ પથરો દીધો હતો ને છેલ્લે, પણ એ તો પથરો એનો સામે આપી ક્યાં ને, એટલે આ ખોટી હવા જે કરતા હોય ને એની હવા ક્યારેક તો છે ને ઉપરવાળો કાઢે જ તે. એટલે કીધું છે કે કુટુંબમાં પરિવારમાં રહ્યો ને તો બધા એક થઈને રહ્યો, ઊંચ નીચના ભેદ નહીં બતાવો. મીરા ભાભી, બીજા બધાનું તો ઠીક છે, પણ જો આ ઘરમાં મેં બધાથી વધારે ગેરવર્તન કર્યું હોય ને, તમારું તો છોડો. મેં તો મારા સંસ્કાર એટલા મૂક્યા કે હું તમારા પપ્પાને ન બોલવાનું બોલતી હતી. અને એટલા માટે કેમ કે હતું, મને મારા પપ્પાના ઘરનું અભિમાન હતું, અને મને એ નહીં. પણ મારા જેવી કેટલી છોકરીઓ છે કે જેને બાપના ઘરે બંગલા હોય અને સાસરિયામાં કાંઈ નથી હોતું ને તો એ જીરવી નથી શકતી. એને એ નથી સમજાતું કે સાસરિયાની રેણી કેણીએ થોડું ઘણું જાતું કરીને જીવી લેવે. બસ બાપના પૈસાનો ઘમંડ બતાવે છે. અને આજ સમજાઈ ગયો કે બાપ ગમે એવો રૂપિયાવાળો હોય અને ગમે એટલો વટવાળો હોય, પણ દીકરીને એ ત્યાં સુધી જ આપે જ્યાં સુધી એના ઘરમાં હોય. આજ મારા ભાઈએ મને જેમ ના પાડી દીધી અને મને સમજાઈ ગયું કે મારું જે છે એ બધું અહીંયા જ છે, ત્યાંથી તો હવે મેં બધું સંકેલી લીધું છે. પણ જે હોય તે ભાભી, માફી શબ્દ તો બહુ નાનો રહેશે, પણ છતાંય માફ કરી દેજો. ઉપાધિ ન કર. હીરા બહુ મને માફ કરી દેજે બેટા, બા, મારી એ બહુ મોટી ભૂલ થઈ છે. કોઈને કોઈની માફી નથી માંગવી. આપણે છે ને બેનબાના ઘરે હાથી જ મામેરું લઈને જવું પડશે. આ બેનબાના ઘરે બધાને ખબર પડે ને કે ભાઈ પાસે થોડું છે પણ મનના બધા બહુ મોટા છે. અને મીરા ભાભી, તમારે છે ને તમારું ઘરેનું નથી આપવું. મને જે મામેરામાં 20 તોલા આવ્યું છે ને એમાં તમે 5 નહીં પણ 10 તોલા લઈ જજો. અરે બસ વાહ, તમારી પાસે જે ઘરેનું છે એ તમે જ રાખો. આવો સમ કાયમ રાખજો.